દહેજની ઇપેક કંપનીમાં પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતા 2 કામદારોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 4 કામદારો ઘાયલ થતા તેઓને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની દહેજ જીઆઈડીસીમાં આવેલ ઇપેક કંપનીમાં 5 લાખ લીટરની પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતા કંપની સંકુલમાં ભાગદોડ મચી ગઈ હતી. ઘટનામાં 2 કામદારોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 4 કામદારોને ઈજાઓ પહોંચી હતી. બનાવ અંગે પોલીસે તપાસ શરૂ કરી છે. બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી મુજબ દહેજ જીઆઈડીસીમાં આજરોજ એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. દહેજમાં આવેલ ઇપેક કંપનીમાં કામદારો કામ કરી રહ્યા હતા. તે દરમિયાન કંપનીમાં રહેલ 5 લાખ લીટરની પાણીની ટાંકીમાં અચાનક બ્લાસ્ટ થયો હતો, જેના કારણે કંપનીમાં એક સમયે અફડાતફડીનો માહોલ ઉદ્ભવ્યો હતો. પાણીની ટાંકીમાં બ્લાસ્ટ થતાં નજીકમાં કામ કરી રહેલા કુલ 6 જેટલા કામદારો ઘવાયા હતા, જે પૈકી 2 કામદારોના ગંભીર ઈજાઓના પગલે મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 4 જેટલા કામદારો ઈજાગ્રસ્ત થયા હતા. બનાવની જાણ થતાં જ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે દોડી ગયો હતો અને બંને મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડ્યા હતા. તો બીજી તરફ ઈજાગ્રસ્ત કામદારોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. બનાવની તપાસ દહેજ પોલીસ તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગ ચલાવી રહ્યું છે.